નમસ્કાર મિત્રો, ખેડૂત અપડેટ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો આજની વિડીયોમાં આપણે કપાસના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છે। તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહેજો અને ખાસ કરીને અમારી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। તો સૌપ્રથમ તો કપાસની અપડેટની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં 20 થી 30 રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત કપાસના ભાવમાં 1400 રૂપિયા તેમાં વધારો થઈને 1490 1500 રૂપિયા રહે તેવી સંભાવના છે। આ ઉપરાંત કપાસના સરેરાશની વાત કરીએ તો 1450 રૂપિયા લઈને 1480 રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે। તો ખેડૂત મિત્રો, ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ। રાજકોટમાં 1450 થી 1584 રૂપિયા, અમરેલીમાં 915 થી 1580 રૂપિયા, સાવરકુંડલામાં 1210 થી 1550 રૂપિયા, સસદણમાં 1250 થી 1540 રૂપિયા, બોટાદમાં 1150 થી 1561 રૂપિયા, મહુવામાં 960 થી 1111 રૂપિયા, ગોંડલમાં 1001 થી 1541 રૂપિયા, કાલાવડમાં 1003 ને 1550 રૂપિયા, જામજોધપુરમાં 1403 ને 1576 રૂપિયા, જામનગરમાં 730 થી 1475 રૂપિયા, બાબરામાં 1328 થી 1572 રૂપિયા, જેતપુરમાં 796 થી 1571 રૂપિયા, રાજુલામાં 1003 ને 1556 રૂપિયા, હળવદમાં 1425 થી 1533 રૂપિયા, ભેસાણમાં 1003 ને 1522 રૂપિયા, ધારીમાં 1317 થી 1338 રૂપિયા। મિત્રો, આ હતા કપાસના બજાર ભાવ। તો ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં સુધારા જોવા મળી રહ્યા છે અને આગળના સમયમાં હજી પણ કપાસના ભાવ સુધરે તેની શક્યતાઓ છે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય જવાન અને જય કિસાન।